ખેડાના ઠાસરા વેપારી મંડળ ક્રેડિટ સોસાયટી બોગસ ગોલ્ડ કૌભાંડમાં 5 ગોલ્ડ લોન ધારકોને નકલી સોનાની નોટિસ મળતા મામલો સામે આવ્યો. પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. ક્રેડિટ સોસાયટીના ચેરમેન, વાઇસ ચેરમેન, મેનેજર અને કર્મચારી સામે અરજી નોંધાઈ છે. વેપારી મંડળના 5 અરજદારોએ ઠાસરા પોલીસ મથકે અરજી આપી છે. વેપારી મંડળ ક્રેડિટ સોસાયટીએ ગીરવે રાખેલું સોનું નકલી હોવાની નોટિસ આપી. 5 અરજદારોને ગીરવે રાખેલું સોનું નકલી હોવાની નોટિસ મળી. અચાનક જ ગીરવે રાખેલું સોનું નકલી કેવી રીતે થયું? સાથે જ કહ્યું કે વર્ષોથી એ જ સોના ઉપર લોન રિન્યુ થતી આવતી હતી. ફરિયાદ જેને આપી છે એ લોકોએ ફ્રોડ કરેલું છે સંસ્થા સાથે. કારણ કે એમણે ડુપ્લિકેટ સોનું મૂકી અને આ ધંધો કરેલો છે અને એના પંચકાશે થઈ ગયેલા છે. પંચોની રૂબરૂમાં, ડિરેક્ટરની હાજરીમાં, નવા વેલ્યુઓની હાજરીમાં, જૂના વેલ્યુઓને બોલાવે, જૂનો વેલ્યુ આવ્યો જ નહીં કારણ કે ચોર માણસ છે એટલી નહીં. હવે જુઠ્ઠું છે અને જે સોનું સાહેબ તોડનાર છે એને જ જોની બુજીને વધારે લખેલું છે અને એ જે સોનું તોડનાર છે એને જ આ કેસ ઉભા કરેલા છે. ગોલ્ડ એન્ડ સિલ્વર પર લોન એને જ લેવડાયેલી છે. વેપારી બેંકમાં જે તે વખતે અમારે પૈસાની જરૂર પડી ત્યાં લોન લેવા માટે ગોલ્ડ મૂકી અને અમને લોન લેવા ગયા હતા. સોનું ના હોય તો આપણને ગોલ્ડ પર પૈસા મળે, છતાં બી આ લોકો અત્યારે એમ કહેવા માંગે છે કે તમારું ગોલ્ડ ખોટું છે. બરાબર, વગર સોના વગર તમે અમને પૈસા કેવી રીતે આપ્યા? અને 2017 થી લઈને અત્યારે 2024 સુધી લોન હું રિન્યુ કરું છું, ત્યાં લગીને તમને ખબર ના પડી ગોલ્ડ ખોટું છે? આજે 7 વર્ષ થયા. 7 વર્ષથી રિન્યુમાં હું પૈસા ભરું છું. રિન્યુમાં પૈસા ભરીએ અને મારી લોન રિન્યુ થઈ જાય છે. બરાબર, હવે હમણાં 12 તારીખે એ લોકો નોટિસ મોકલીને એમ જણાવે છે કે તમારું ખોટું સોનું ખોટું હોય, જેથી તમારે 16 તારીખે હાજર રહેવાનું. એક તો હું વ્યવસાય ખેડૂત છું, ખેતી કરીને આ બધું મારા પરિવારનું બી ગુજરાન ચલાવું છું. એક વચ્ચે એમાં અમે ગોલ્ડ લીધું હતું અને જરૂર પડી હતી એટલે મારું ગોલ્ડ મેં વેપારી બેંકમાં ધિરાણ લીધું હતું ગોલ્ડ પર. હવે જે તે સમયે મેં મૂક્યું હતું 2021ની સાલમાં એક પેકેટ. એ પેકેટ પછી રિન્યુ કર્યું. એ રિન્યુ કર્યું અને બીજું પેકેટ મેં મૂક્યું હતું ગઈ સાલ એટલે 22-23માં. એ 2 પેકેટનું બેંકમાં નોટિસ આવી કે તમે આ તારીખે હાજર રહેજો. એટલે નોટિસ આવી એટલે અમે બેંકની માન્યતા જાળવી અને બેંકમાં ગયા અને એ લોકોએ તપાસ કરી. જે અમારું જે સોનું હતું એ અમને મળ્યું નહીં અને અમારું બિલકુલ સોનું અમારે એ લોકોએ નકલી બતાવ્યું છે. અમે પંચ કેસ કર્યો છે આ દરેક વસ્તુનો અને પંચ કેસ તૈયાર કરી અને બીજી બધી માહિતી સાથે એફઆરઆઈ આજે ફડાવવાના છે. જે વ્યક્તિનું ડુપ્લિકેટ નીકળ્યું છે તેની વિરુદ્ધ ફરિયાદ કરીશું અને તપાસનાર જે ચોકસી છે એની વિરુદ્ધ પણ ફરિયાદ કરીશું. એ ચોકસી અત્યારે અહીંયા ગામમાં નથી. નીતિનભાઈ, કેટલા લોકો જે છે તેમનું સોનું ડુપ્લિકેટ નીકળ્યું છે અને આશરે કેટલું સંસ્થા પાસે અત્યારે સોનું ડુપ્લિકેટ? હવે એ અંગેની તમામ માહિતી અમે પંચ કેસમાં લખેલી છે. એ પંચ કેસ અને બધું આજે પોલીસ સ્ટેશનમાં રજૂ કરીશું, ત્યાંથી માહિતી તમે મેળવી લેજો. અમારે જયારે ધંધા માટે નાણાં જરૂર પડી એટલા માટે અમારી જોડે જે ગોલ્ડ પડ્યું હતું એ અમે વેપારી કોઓપરેટિવ સોસાયટીમાં અમે ગીરો મૂક્યું. એના આધાર પર અમને વેલ્યુએશન કરીને અમને રૂપિયા આપવામાં આવ્યા અમારી લોન પ્રમાણે, જે વેલ્યુ થતી એ પ્રમાણે. હવે લોન અમે દર વર્ષે રિન્યુ પણ કરીએ છીએ. એના પૈસા વ્યાજ બી અમે રેગ્યુલર જ ભરીએ છીએ. હાલ અત્યારે અમારી ઓવરડ્યુ થઈ નહીં અને અમારી તારીખ બી પતી નથી ઓવરડ્યુ થઈ. તેમ છતાં અમને એક નોટિસ આપવામાં આવી છે બેંક તરફથી. હવે તમારે સોનું અમને ખોટું લાગે છે તેથી ફેર ચકાસણી કરવાની છે, એટલા માટે તમારે 16 તારીખે બેંકમાં હાજર રહેવું. ફેર ચકાસણી એટલે કઈ રીતે ફેર ચકાસણી? એનો મતલબ કે તમે પહેલા ચકાસી જ લીધું છે અને અમને ફેર ચકાસણી માટે બોલાવો છો.